નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ વીકે ઓકે વ્લોગ આપનું સ્વાગત કરે છે. અને આજે આપણે આવી ગયા છીએ ગોંડલ નેશનલ હાઈવે ઉપર આવેલ ખોડલદીપ હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં, કે જ્યાં સ્વાદના શોખીનો માટે ખરેખર જમવા આવવા જેવું છે. અને મિત્રો, તેનું એક્ઝેક્ટ સ્થળ રમાનાથ ધામ અને માર્કેટિંગ યાર્ડની વચ્ચે આવેલું છે, જે આજે આપણે તેની મુલાકાત લઈએ. મિત્રો, આજે આપણે ગોંડલની એવી એક હોટલમાં આવી ગયા છીએ કે ત્યાં સ્વાદપ્રેમી લોકોને અહીં ખેંચી લાવે છે. મિત્રો, અહીં ગુજરાતી થાળી મળે છે, જેનો ભાવ 140 રૂપિયામાં અનલિમિટેડ છે. અને અહીંયા શાક 4 જાતના હોય છે: ઢોકળી, સેવ ટમેટા, ચણા, ભરેલા રીંગણા, જે બદલાતા રહે છે, પણ 4 જાતના શાક આપણને મળે છે. અને અહીંની દાળ પણ ખૂબ જ સરસ હોય છે, દાળ ભાત અને સાંજે કઢી ખીચડી. અહીંયા દર રવિવારે ઊંધિયું અને ચાપડી પણ આપવામાં આવે છે. મિત્રો, અહીંયા લચ્છી જેવી તો છાશ હોય છે, છાશ અનલિમિટેડ ફ્રી ઓફમાં મળે છે. પાપડ, સંભારા, અથાણા, કેટલી જાતનું અહીંયા તમને આપવામાં આવે છે. તમારું નામ શું? મારું નામ અરવિંદભાઈ દયાભાઈ રામાણી. મારું ગામ માંડણકુંડલા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. અમે ગોંડલની અંદર જ્યારે પણ ખરીદી કરવા કે આવવાનું થાય ત્યારે ગોંડલ હાઈવે, રાજકોટ હાઈવે પર ખોડલદીપ હોટલની અંદર જે જમવાનું મળે છે, જે શુદ્ધ અને સાત્વિક જે ખોરાક મળે છે, તેવો બીજે ક્યાંય અમને ગોંડલની અંદર જોવા મળતું નથી. તમારે પણ ક્યારેક જમવા આવવાનું થાય ત્યારે અવશ્ય ખોડલદીપ હોટલ
રાજકોટ બાયપાસ હાઈવે ગોંડલની મુલાકાત અવશ્ય લેજો. સાત્વિક અને શુદ્ધ ખોરાક ખાવાનું જો તમને ઈચ્છા હોય તો એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમે ગામડેથી પણ ગમે ત્યારે ગોંડલ આવીએ ત્યારે ફરજિયાત અહીંયા જ અમે જમવા આવીએ છીએ અને ખૂબ સરસ અમને મજા આવે છે. અને એમની સર્વિસ ચોરીનું શાક, ત્યાં લીલા વટાણા બટેટા, પછી આ રજવાડી ઢોકળી, ત્યાં ઢોકળી છે, લીલા વટાણા બટેટા, ત્યાં સેવ ટમેટા, આ ખોડલ દીપમાં જમવાનું આપને કેવું લાગ્યું? બહુ સારું જમવાનું છે અને હું તો અહીંયાથી નીકળતો હોય ત્યારે અહીંયા જ ઊભો રહું છું. હંમેશા રાજકોટ જતો હોય ત્યારે સરસ તમારું નામ શું મારું નામ હિંમતભાઈ ભાવાભાઈ ગેવરિયા. અને કયું ગામ? ગામ સાજીગાઈ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. આ ખોડલ દીપનું જમવાનું કેવું લાગ્યું આપને? અમે હર વખત જેતપુરથી રાજકોટ જઈને ત્યારે સ્પેશિયલ ખોડલ દીપમાં જમવાનું ખાઈ અને મસ્ત કોઈ પણ અહીંયા હાઈવે ઉપર નીકળે ને જમવાનું કોઈને સારું જમવું હોય તેના માટે આ મસ્ત હોટલ છે. સાત્વિક અને આમ બહુ તેજી મસાલાને સ્વાદિષ્ટ એવું મસ્ત. અને શાકનું કામ કેમ છે? શાકનું કામ બહુ મસ્ત, ઘર જેવું. ઘરે જમતા હોય આપણી પત્ની જેમ રાંધીને રસોઈ બનાવી જમાડતી હોય અને જેવું મીઠું બનાવે એવું જ મીઠું મસ્ત. બરાબર છે. આપનું નામ શું? બોલો બોલો બોલો, નામ બોલી જાઓ. મારું નામ યશપાલસિંહ ગોહિલ, અને ગામ કયું? ગામ ગોંડલ જ. હા, અહીંયા આપ જમવા આવો છો, અહીંનું જમવાનું કેવું લાગે છે? આમ તો જુઓ તો ઓલરેડી હું લગભગ 10-11 વર્ષથી સતત અહીંયા જમવા માટે આવું છું અને 11 વર્ષથી આના ટેસ્ટ હજી એને જાળવી રાખ્યો છે અને ખૂબ સારું સાત્વિક, કોઈ પણ મરી મસાલા યુઝ આના 4 જાતના શાક પીરસે છે, સાથે દાળ ભાત રોટલી સલાડ અથાણું છાશ, આ દરેક વસ્તુ તમને અનલિમિટેડ પૂરી પાડે છે. અને હું વાત કરું છેલ્લા 11 વર્ષથી કે 11 વર્ષ પહેલાં જે ટેસ્ટ હતો એ જ ટેસ્ટ આજે મને જોવા મળે છે. અને ગુજરાતનું કે ભારતની વાત કરું હું કે આ એવી હોટલ છે કે જે હોટલના રસોડામાં કોઈ પણ જાતનું એવું બોર્ડ લગાવવામાં આવ્યું નથી કે અંદર અમને પૂછ્યા વગર પરમિશન કે પ્રવેશ કરવો. આ હોટલના માલિક જયેશભાઈ વેકરિયા અને પરેશભાઈ વેકરિયા બંને ખૂબ સારી રીતના આ હોટલનું સંચાલન કરે છે. આ હોટલમાં જે ગ્રાહકો આવે તે ખૂબ સારી રીતના જમીન રાજીપો વ્યક્ત કરે એવી અમની ઈચ્છાઓ હંમેશા હોય છે અને ખૂબ સારું જમવાનું બનાવે છે. સારી છે સર્વિસ, ખૂબ સર્વિસ સારી છે અને વ્યક્તિગત એમના માલિક ત્યાં કાઉન્ટર ઉપર જાય છે અને જમવાનું ખૂબ સારું સાત્વિક, કોઈ પણ જાતના મરી મસાલાનો યુઝ કરતા નથી. ખૂબ સારો ટેસ્ટ, સાત્વિક સાદું અને ખૂબ સારું જમવાનું છે. અહીંનું જે સ્થળ છે એ એક્ઝેક્ટ ગોંડલ સિટીના પોરબંદર રાજકોટ હાઈવે ઉપર ઉંબાડા ચોકડી
જે રમાનાથ ધામ કહેવાય, અમારું ફેમસ ગોંડલનું પ્રખ્યાત છે રમાનાથ ધામ, એની તદ્દન નજીક અને નેશનલ હાઈવે જે વૃંદાવન પાર્ક છે એક્ઝેક્ટ એની સામે સર્વિસ રોડ ઉપર આ ખોડલદીપ હોટલ આવેલી છે. મિત્રો, અહીંયા આરઓનો પ્લાન્ટ પણ મોટો બેસાડવામાં આવેલ છે, જેથી શુદ્ધ પાણી ગ્રાહકોને મળી રહે.